કાંકરેજ પંથકમાં યુરિયા ખાતરની ઘટને લઈ વેપારીઓની મીડિયા સમક્ષ ખેડૂતોની માંગ પૂરી કરવા સરકાર સુધી જાણ કરવા લખાયો પત્ર। કાંકરેજ તાલુકામાં સહકારી સેવા મંડળીઓ શરતોનું પાલન ન કરતા હોવાથી યુરિયા ખાતર માટે ખેડૂતોને દર ભટકવું પડે છે। બની બેઠેલી સહકારી આગેવાનો પોતાના ધોરાજી બોલાવી કરી રહ્યા છે અઘેર વહીવટ। વાવેતર સમયે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે તેવી મીડિયા સમક્ષ માંગ। ખેડૂતોની માંગ સરકાર સુધી પહોંચાડવા સિહોરી એપીએમસીના વેપારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં લખ્યો પત્ર ગુજરાત સહકાર મંત્રી કાંકરેજ તાલુકામાં આવેલ સહકારી સંસ્થાઓમાં સિહોરી સહિતની જગ્યા હાલ ખાતરની મોટા પ્રમાણમાં ઘટ પૂર્તિ કરવાની કરાઈ માંગ। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુડ। આજે સિહોરી માર્કેટ યાર્ડમાં બધા ખેડૂતો છે અને પત્રકાર સાહેબ આવ્યા છે, પૂછપરછ કરે છે કે શું તકલીફ છે, ખેડૂતો તમારે છે ની તકલીફ હાલ છે। અમને આ વિસ્તારમાં સિહોરી વિસ્તારમાં ખાતરની બહુ અત્યારે હાલ શોર્ટેજ છે। એક થેલી માટે 10 કિલોમીટર સુધી દોડે છે પણ એક થેલી ખાતર મળતું નથી। એટલે સરકારને રજૂઆત છે કે વધારે અત્યારે તમાકુનું વાવેતર ચાલુ છે, બટાકાનું ચાલુ, એરંડા અને ખાતર વગેરે અત્યારે એવી જમીન થઈ ગઈ છે કે ખાતર વગેરે કોઈ પાકતું નથી। એટલે સરકારને રજૂઆત કે ખાતર કાંકરેજ તાલુકામાં આ ખેડૂતોની માગણી પૂરી કરે। સિહોરીની અંદર તો સેવા મંડળીઓ કારણ કે શું છે કે જ્યારે મંડળી મંજૂર કરાવે ત્યારે એમાં ખેડૂતોના હિત માટે વેપાર કરવા માટે એવા સરકારના મુદ્દાઓ હોય છે। તો ખરેખર સ્થાનિક મંડળીઓ એ લોકો પાસે તમે ખેડૂતો રજૂઆત કરી શકો ને કે ભાઈ જ્યારે મંડળી તમે મંજૂર કરાવી ત્યારે ખેડૂતોના હિતમાં એવા કરાર કરેલા હોય કે ખેડૂતના લક્ષ્યમાં અમે કામ કરીશું, ના કરતા તમે આમના વિરુદ્ધમાં એલિગેશન કરી શકો છો ને। મંડળી વાળા કે છે કે અમને ઉપરથી ખાતર આવતું નથી, અમે શું હાલીએ? મંડળી વાળા તો કે છે આ જોઈ લો અમારી દુકાન, અમારું ગોડાઉન, અમારી પાસે ખાતર જ નથી, અમે ક્યાંથી હાલીએ? અને કાળા પેલા 300 રૂપિયા આલે છે, 300 में नहीं મળતું, 300 में જોઈ નહીં। જય હિન્દ, જય ભારત માતા કી જય। મારું નામ રાવલ ચિરાગ કુમાર વશરામભાઈ છે। હું સિહોરી માર્કેટ યાર્ડનો પ્રમુખ છું અને હાલની તારીખમાં ખેડૂતોને યુરિયા ખાતરની પૂરતી શોર્ટેજ છે તાલુકાની અંદર। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે। અને ખેડૂતને ઠેર ઠેર રવડવું ના પડે અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં કમોસમી વરસાદના હિસાબે અને ઘણા બધા કારણોના હિસાબે તેમને ધક્કા ખાવા પડે છે। અને મારી માર્કેટ યાર્ડના પ્રમુખ વતી ખેડૂતો વતીની એક સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મંડળીઓને વિતરણ કરે અને મંડળી દ્વારા ખેડૂતો સુધી ખાતર પહોંચે તેવી મારી વિનંતી છે। ભારત માતા કી જય। ઓકે।